અમદાવાદમાં બ્લડ પ્રેશરની નકલી દવા બનાવતી આંતરરાજ્ય સિન્ડિકેટનો પર્દાફાશ. પોલીસ અને આરોગ્ય ઔષધ નિયમનના સંયુક્ત ઓપરેશનમાં 3 આરોપીઓની ધરપકડ. અસલી કંપનીના નામ, લેબલ અને બેચ નંબરનો ઉપયોગ કરી નકલી દવા બનાવતા. અમદાવાદ સહિત રાજ્યના મેડિકલ સ્ટોરમાં નકલી દવાનો જથ્થો મોકલ્યો. લખનવી સેના મેડિકલ સ્ટોરમાંથી દવાઓનો સપ્લાય થયો. નડિયાદ અને ભુજના મેડિકલ સ્ટોર્સમાંથી નકલી દવાની સ્ટ્રીપ મળી આવી. લખનૌથી 2 શખ્સોની સાથે અમદાવાદના હોલસેલ દવા વેપારી દર્શિલ સંઘવીની પણ કરાઈ ધરપકડ. દર્શિલ સંઘવી અમદાવાદ તેમજ અન્ય શહેરોમાં સબ ડિસ્ટ્રીબ્યુટર્સને નકલી દવા વેચતો હતો. સુરતમાં પ્રતિબંધિત દવાઓનું ઓનલાઈન નેટવર્ક ઝડપાયું. આરોપી નિકુંજ ગજેરા ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર શેડ્યુલ H1 દવાઓનું ઓનલાઈન વેચાણ કરતો. તમિલનાડુમાં 1000થી વધુ ટાપેન્ડાટોલ દવા મોકલ્યાનું સામે આવ્યું. વિદ્યાર્થીઓને પણ નશાકારક દવાઓ પહોંચાડી. તેઓ કોલ્ડ્રિંક અને ફ્રૂટ જ્યુસમાં દવા ભેળવીને નશો કરતા. દાહોદના લીમખેડામાં તહેવારોને અનુલક્ષીને ખાદ્ય ચીજો અંગે સઘન ચેકિંગ. મામલતદાર તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લીમખેડા, દુધિયા અને બાંડીબારમાં હોટલ, નાસ્તાની દુકાનો અને ડેરીઓ પર કરી તપાસ. શંકાસ્પદ ખાદ્ય પદાર્થો અને અલગ અલગ મીઠાઈઓના સેમ્પલ લેવાયા. હાનિકારક કલરવાળી સેવનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો. પિઝામાંથી માખી નીકળ્યાની ફરિયાદ બાદ પણ આરોગ્ય વિભાગ તરફથી કોઈ ચેકિંગ ન થતા સવાલ ઉઠ્યા. મેયર દ્વારા દાવો કરાયો છે કે સ્વાસ્થ્ય સાથે ચેડા ચલાવી નહીં લેવાય. આખા વર્ષ દરમિયાન ચેકિંગ હાથ ધરવાની સૂચના મેયરે આપી છે. છતાં રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ કેમ નહીં તેને લઈને અનેક સવાલ. સુરતના ખટોદરામાં મીઠાઈની દુકાનમાંથી લેવાયેલા માવાના સેમ્પલ ફેલ. જયમાં વૈષ્ણવી સ્વીટમાંથી લીધેલા માવાના સેમ્પલ સબસ્ટાન્ડર્ડ સાબિત થયા. સેમ્પલ ફેલ થવા છતાં દુકાન ચાલુ જોવા મળી. કોર્પોરેશને માવા વિક્રેતાને કોઈપણ પ્રકારની જાણકારી આપી ન હોવાનો દાવો. કોર્પોરેશને જાણકારી નથી આપી કે પછી દુકાનદાર ખોટું બોલે છે તે સવાલ. બોટાદ સ્વામિનારાયણ મંદિરમાં કરી ચોરી. રાત્રે 11 વાગ્યાની આસપાસ 3 થી 4 શખ્સો મંદિરમાં ઘૂસ્યા. તસ્કરોએ ગર્ભગૃહનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો. સ્વામીજી અને હરિભક્તને રૂમમાં બહારથી બંધ કરી દીધા. મંદિરના રસોઈયાના 45,000 રોકડા અને 3 જોડી કપડાની ચોરી કરી. ચોરોને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં તસ્કરે તરખાટ મચાવ્યો. પેટ્રોલ પંપમાં મોડી રાત્રે લાખોની ચોરી કરી શખ્સ ફરાર થયો. બ્રિજના છેડે આવેલા ભારત પેટ્રોલિયમ પંપ પર 3 લાખથી વધુની રોકડની ચોરીને અંજામ આપ્યો. સમગ્ર મામલે નિકોલ પોલીસે સીસીટીવીના આધારે હાથ ધરી તપાસ. અમરેલી શહેરના અંબિકાનગર વિસ્તાર સુધી દીપડો આવી ચડતા રહીશોમાં દહેશત. છેલ્લા 2 થી 3 દિવસથી અંબિકાનગરમાં દીપડાના આંટા ફેરા. અમૃતધારા સોસાયટીમાં દીપડો સીસીટીવીમાં કેમેરામાં કેદ થયો. જેસિંગપરા વિસ્તારમાં પણ દીપડાએ દેખા દીધી. દીપડાની લટારથી સ્થાનિકોમાં ભયનો માહોલ. બનાસ ડેરીએ 3 જિલ્લાના પશુપાલકોને ખુશ કર્યા. પશુપાલકોને ₹2,239 કરોડથી વધુનો દૂધ ભાવફેર ચૂકવાશે. ગત વર્ષ કરતાં 108 કરોડ રૂપિયા એટલે કે 18.4% વધુ ભાવફેર જાહેર. પશુપાલકોના ખાતામાં કરોડો રૂપિયાનો ભાવફેર જમા થશે. બનાસકાંઠામાં છેલ્લા 15 દિવસથી વરસાદે વિરામ લેતા ખેડૂતો કૃષિ પાક માટે ચિંતામાં મુકાયા. મગફળી અને જુવાર સહિતના ખરીફ પાકને વરસાદની જરૂર છે. ત્યારે વરસાદ ન આવે તો ખેતરોમાં લહેરાતા પાકને નુકસાન થઈ શકે. તેની ઉત્પાદન પર પણ સીધી અસર થવાની ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી. સાથે સરકાર પાસે સિંચાઈ માટે પૂરતી અને નિયમિત વીજળી આપવા માંગ કરી. મહેસાણામાં વરસાદ ખેંચાતા સરકાર ખેડૂતોની વહારે આવી. પાક બચાવવા બહુચરાજીની બોલેરા શાખાની મુખ્ય નર્મદા કેનાલમાં પાણી છોડાયું. તેનાથી સ્થાનિક ખેડૂતોને મોટી રાહત મળશે. તેમજ વરસાદના અભાવે સુકાઈ રહેલા ચોમાસુ પાક નિષ્ફળ જતા બચશે. જામનગરમાં ખેડૂતોને ટ્રાન્સમિશન લાઇનના વળતર ચૂકવણી મામલે કલેક્ટરની અધ્યક્ષતામાં માર્કેટ રેટ કમિટીની બેઠક મળી. જંત્રીના બદલે પારદર્શક પદ્ધતિથી બજાર ભાવ આધારિત વળતર નક્કી કરાયું. હવે ખેડૂતોને 300 થી 600 ગણું વધારે વળતર મળશે. કાનબીરડીમાં 4.37 લાખના બદલે 24.33 લાખ વળતર ચૂકવાશે. મોરબીના ટંકારામાં ટેકાના ભાવે ઘઉં ખરીદીમાં કૌભાંડ થયાની રજૂઆત. ઓટાળા ગામના ખેડૂતે 4,150 કિલો ઘઉં વેચ્યા બાદ બેંક ખાતામાં પૈસા જમા ન થયાનો આક્ષેપ. ગોડાઉન સ્ટાફે ખેડૂતને પાકું બિલ ન આપતા ખેડૂતે પૈસા ન મળ્યા. ભારતીય કિસાન સંઘે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમને પત્ર લખીને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી. વડોદરાના રબોઈમાં સ્વાઇન ફ્લૂનો કેસ નોંધાયો. યુવકનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવતા ગોત્રી ખાતે સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયો. તો અસરગ્રસ્ત વિસ્તારમાં 50 જેટલા વ્યક્તિઓના રિપોર્ટ કરાયા.
અસરગ્રસ્ત વિસ્તારમાં તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા. ખાંડના ભાવ વધારા અંગે શુગર ફેડરેશને મોટું નિવેદન આપ્યું. કહ્યું કે દેશમાં ખાંડની કોઈ અછત નથી. બજારમાં કૃત્રિમ અછત ઊભી કરાઈ. ગોડાઉનમાં હાલ 18 લાખ ક્વિન્ટલ કરતાં વધુ ખાંડનો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવ્યું. તેમજ ઇથેનોલ માટે સીધો શેરડીનો ઉપયોગ ન થતો હોવાનું જણાવ્યું. ખાંડ બનાવ્યા બાદ નીકળતા મોલાસીસમાંથી ઇથેનોલનું ઉત્પાદન થતું હોવાની જાણકારી આપી. અમદાવાદમાં બીઆરટીએસ કોરિડોરમાં લગાવાયેલા સ્વિંગ ગેટ કેટલાક સ્થળે ખરાબ હાલતમાં. સ્વિંગ ગેટની જાળવણી બાબતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ચર્ચા થઈ. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને તમામ ખામીયુક્ત ગેટને તાત્કાલિક રિપેર કરવા સૂચના આપી. માત્ર બીઆરટીએસ બસ અને ઇમરજન્સી વાહનો માટે જ ખુલતા સ્વિંગ ગેટ કેટલીક જગ્યાએ તૂટેલા હોવાથી અન્ય વાહન ચાલકો પણ થાય છે પસાર. ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિર્જા ગુપ્તાનું પોતાના પર લાગેલા આરોપો પર નિવેદન. ભ્રષ્ટાચારના આરોપો ફગાવતા કહ્યું કે વ્યક્તિગત સ્વાર્થ માટે બદનામ કરવાનો પ્રયાસ થયો. 40 કરોડનો પ્રોજેક્ટ મંજૂર થયો પરંતુ ટ્રાન્ઝેક્શન ન થયાનો દાવો કર્યો. નિર્જા ગુપ્તાએ ભ્રષ્ટાચાર કર્યાના આરોપ સાથે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસે વિરોધ કર્યો હતો. પીએમજેવીકે પ્રોજેક્ટ હેઠળ ગુજરાત યુનિવર્સિટીને 40 કરોડની ગ્રાન્ટ મળી હતી, જેમાં નિર્જા ગુપ્તાએ હોદ્દાનો દુરુપયોગ કરી પોતાને પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર બનાવ્યા. 2 હોદ્દાનો પગાર મેળવ્યાનો પણ હતો આક્ષેપ. તે મામલે નિર્જા ગુપ્તાએ જણાવ્યું કે તમામ યુનિવર્સિટીના કુલપતિઓ દેશના હિત માટે પેઇડ રિસર્ચ કરી શકે છે. નિર્જા ગુપ્તાએ તપાસની પારદર્શકતા અંગે પણ સવાલ કર્યો. કહ્યું કે તપાસ સમિતિમાં 2 ઈસી સભ્ય મારાથી અસંતુષ્ટ છે. અગાઉ તેમના નિર્ણયોથી હાલની સમિતિના 2 સભ્યોને સંતોષ ન હોવાનું જણાવ્યું. નિર્જા ગુપ્તાએ ઉચ્ચ શિક્ષણ મંત્રાલય પાસેથી પારદર્શક તપાસ કરાવવાની માંગ કરી. જામનગર મહાનગરપાલિકાએ મેડિકલ કોલેજની જમીન પર વોર્ડ ઓફિસ બનાવી. ગેરકાયદે બાંધકામ બાદ માલિકી હક મેળવવા પાલિકાએ કોલેજને લખ્યો પત્ર. એમપી શાહ મેડિકલ કોલેજની જગ્યામાં બનાવી વોર્ડ ઓફિસ. પડતર જગ્યા નજરે પડતા કોર્પોરેશને ઓફિસ બનાવવા દરખાસ્ત મૂકી. જમીન હજુ પાલિકાના નામે ન હોવા છતાં બાંધકામ શરૂ કરી દેવાયું. રાજકોટમાં લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં 16માંથી 11 બેઠકો બિનહરીફ થઈ, જ્યારે કે 5 બેઠકો પર ચૂંટણી યોજાશે. આ 5 બેઠકો માટે કુલ 10 ઉમેદવારો મેદાને છે. આગામી 8મી સપ્ટેમ્બરે ચૂંટણી બાદ 9 સપ્ટેમ્બરે પરિણામ જાહેર થશે. રસપ્રદ બનેલી આ ચૂંટણીમાં કોણ વિજેતા થશે તેના પર સૌની નજર છે. પોરબંદર મહાનગરપાલિકાના વહીવટી અધિકારીએ અચાનક આપ્યું રાજીનામું. ઉચ્ચ અધિકારીઓ ત્રાસ આપતા હોવાના આક્ષેપ સાથે પ્રદીપ થાનકીએ રાજીનામું આપી દીધું. બીમારીના કારણે છેલ્લા કેટલાક દિવસથી રજા પર હતા પ્રદીપ થાનકીએ રાજીનામા મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં લડત લડવાની ચીમકી ઉચ્ચારી. કૈલાસ માનસરોવર યાત્રાથી પરત ફર્યા વડોદરાના 34 લોકો. 18 દિવસની કૈલાસ માનસરોવર યાત્રા પૂરી કરી હેમખેમ પાછા ફર્યા. નેપાળની ઘટનાથી યાત્રાળુઓ અત્યંત આઘાતમાં આવી ગયા. સ્થિતિ વર્ણવતા લોકોની આંખો ભીની થઈ. પ્રવાસીઓને મદદ કરનાર શેરપાઓ તેમજ ગાઈડ ગુમ. યાત્રાળુઓએ કહ્યું કે ત્રિશોલી નદીનો પ્રવાહ વધારે ઉગ્ર જોવા મળ્યો હતો. નેપાળમાં ફસાયેલા ભારતીયો અંગે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાએ આપ્યું નિવેદન. કહ્યું કે ભારત સરકાર સતત નેપાળ સરકાર સાથે સંપર્કમાં છે. ભારતીયોને પરત લાવવા એમ્બેસી કાર્યરત છે. ગુજરાત સરકારે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે. નવસારીમાં પીએમ મોદી 8 સપ્ટેમ્બરે દેશના સૌથી હાઈટેક અને કોર્પોરેટ શૈલીના જિલ્લા ભાજપ કાર્યાલય નમો કમલમનું લોકાર્પણ કરશે. ગ્રીડ હાઈવે નજીક 40,000 સ્ક્વેર ફૂટમાં 10 કરોડથી વધુના ખર્ચે બનેલું છે ભાજપ કાર્યાલય, જેમાં એઆઈ ટેકનોલોજી, વિશાળ ઓડિટોરિયમ, કોન્ફરન્સ હોલ સહિતની છે વ્યવસ્થાઓ. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અમેરિકા અને કેનેડાનો પ્રવાસ પૂર્ણ કરી પરત ફર્યા. ગુજરાતમાં વૈશ્વિક રોકાણને આકર્ષવાનો પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ હતો. મુખ્યપ્રધાને જણાવ્યું કે આગામી વાયબ્રન્ટ સમિટમાં વિશ્વની અનેક કંપની હિસ્સો લઈ રોકાણ કરશે. વિશ્વના રોકાણકારોને ગુજરાતમાં આવીને ઉદ્યોગો સ્થાપવા અને વિકાસમાં ભાગીદાર બનવા આહવાન કર્યું. અમેરિકાના પ્રવાસેથી પરત ફર્યા બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ શરૂ કરી બેઠકો. સુઝુકી મોટર્સના પ્રતિનિધિમંડળ સાથે મુખ્યમંત્રીએ કરી ચર્ચા. ગુજરાતમાં વધુ રોકાણ માટે સુઝુકી મોટર્સે ઉત્સુકતા દર્શાવી. હાંસલપુર ખાતેના હાલના પ્લાન્ટનું 4થું યુનિટ કાર્યરત થયું. નવા પ્લાન્ટમાં સુઝુકી દર વર્ષે 10 લાખ કારનું ઉત્પાદન કરશે. ઓસામુ સુઝુકીની સ્મૃતિમાં અત્યાધુનિક સ્કિલ સેન્ટર પણ શરૂ કરવા વિચારણા. સોમનાથમાં આસામના સીએમ હિમંતા બિસ્વા શર્માએ પરિવાર સાથે દર્શન કર્યા. સાથે તેઓએ જેનઝી આંદોલન મુદ્દે પણ કોંગ્રેસ પર કટાક્ષ કર્યા. કહ્યું કે આપણે ત્યાં જેનઝી કલ્ચર નથી, આ વિદેશી કલ્ચર છે. આપણે પારિવારિક ભાવનામાં માનીએ છીએ. વધુમાં ઉમેર્યું કે કોંગ્રેસને કારણે દેશની મહિલાઓને સમાન અધિકાર નથી મળતો, તેથી મહિલાઓએ કોંગ્રેસનો બહિષ્કાર કરવો જોઈએ.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી. ગાંધીનગરમાં લોકભવન ખાતે રક્ષાબંધનના પાવન તહેવારની ઉજવણી કરવામાં આવી, જેમાં રાજ્યભરના વિવિધ શહેરોમાંથી આવેલી બહેનો અને ભાજપ સંગઠનની બહેનોએ રાખડી બાંધી અને મુખ્યપ્રધાને રક્ષાસૂત્ર બાંધીને દીર્ઘાયુના આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવી. રક્ષાબંધનના પર્વ પહેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરતા મહિલા ધારાસભ્યોને રાજ્યના વિકાસ કાર્યોને લગતી ભેટ આપી. રાજ્યની 14 મહિલા જનપ્રતિનિધિઓને 28 કરોડ ફાળવાશે. મત વિસ્તારમાં રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસલક્ષી કામો માટે રકમ ફાળવવામાં આવશે. દરેક મહિલા જનપ્રતિનિધિને 2 કરોડ રૂપિયા વિકાસના કામો માટે મળશે. કચ્છના ભુજમાં બીએસએફના જવાનો સાથે લોક કલાકાર ગીતા રબારીએ રક્ષાબંધન ઉજવી. સરહદના રક્ષકોને રાખડી બાંધી જવાનોની સેવા સમર્પણને ગીતા રબારીએ બિરદાવી. દેશભક્તિ સાથે ભાઈ બહેનના પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવી. સુરતમાં રક્ષાબંધનને લઈને મહાનગરપાલિકાએ બહેનોને મોટી ભેટ આપી. 28 ઓગસ્ટે સિટી બસ અને બીઆરટીએ સેવા સંપૂર્ણપણે ફ્રી રહેશે. મહિલાઓ સાથે 15 વર્ષ સુધીના બાળકો પણ ફ્રીમાં મુસાફરી કરી શકશે. ભાઈને રાખડી બાંધવા જતી બહેનોને મુસાફરીના ખર્ચમાંથી રાહત મળે તે હેતુ સાથે મનપાએ નિર્ણય લીધો. અમદાવાદના નરોડામાં કોકેઈનના જથ્થા સાથે આરોપીની ધરપકડ. 1 કરોડ 17 લાખની કિંમતનું 243.1 ગ્રામ કોકેઈન પોલીસે ઝડપ્યું. ડ્રગ્સ સાથે ઝડપાયેલો આરોપી રાજસ્થાનના જાલોરનો રહેવાસી છે. તેને કોકેઈનનો જથ્થો લઈ આવવા 20,000નું કમિશન મળતું. કોકેઈન મંગાવનાર અને મોકલનાર બંને શખ્સો વોન્ટેડ જાહેર.